જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સાણંદની અંદર 1 વર્ષ પહેલા જે ડ્રો થયો હતો એની અંદર અત્યારે 500થી વધારે લોકોને એવા મેસેજ આવ્યા છે કે તેમનું મકાન છે એ રદ કરવામાં આવ્યું છે, ફાળવણી રદ કરવામાં આવી છે। એના માટે ઘણો બધો વિરોધ પણ થયેલો હતો અને સરકારે આ જે વિરોધ છે એને ધ્યાનમાં રાખી અને જનતાને એક મોકો છે એ આપ્યો છે। હવે જે લોકોને પણ મેસેજ આવ્યા છે કે તેમનું મકાન રદ થયું છે એના માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક ઓફિશિયલ નોટિસ છે જાહેર પાડવામાં આવી છે। હવે આપણે વાત કરીએ તો આની અંદર શું નોટિસ છે એ બહાર પાડવામાં આવી છે અને બીજું આની અંદર કયા કયા પ્રોવિઝન્સ છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા છે કરવાના છીએ। એ પહેલા જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે અહીંયા તમે ઓડાની વેબસાઇટ ઉપર જશો એટલે અહીંયા ઉપર સાણંદ EWS2 આવાસ નોટિસ આપેલું છે। હવે નોટિસની ઉપર તમે જશો એના ઉપર તમે જેવું ક્લિક કરશો એવું એક PDF છે ઓપન થઈ જશે અને PDFની અંદર એક નોટિસ છે એ આપેલી છે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સાણંદ EWS આવાસની અરજી સાથે આપના દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો અપૂરતા હોવાના કારણે રદ કરવાનો મેસેજ છે એ આપવામાં આવ્યો હતો। અરજદારોની મળેલી રજૂઆત છે ને ધ્યાનમાં લઈ અને જે અરજદારને આવાસ રદ કરવાનો મેસેજ મળેલ છે તે તમામ અરજદારને દસ્તાવેજો રજૂ કરવાની પૂનમ તક આપવાનો નિર્ણય છે કરવામાં આવ્યો છે અને એના માટે 11 થી 3 વાગ્યાની વચ્ચે બ્લોક અને ઘર પ્રમાણે તમારે 24 તારીખથી અંદર ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે અને દસ્તાવેજો છે તમારે હવે સાચા દસ્તાવેજો સચોટ દસ્તાવેજો છે એ ત્યાં રજૂ કરવાના રહેશે। અને એડ્રેસની આપણે વાત કરીએ તો બ્લોક અને ઘર નંબરની સામે દર્શાવેલ તારીખ અને સમય છે 11 થી 3 વાગ્યાની વચ્ચે ઓડિટોરિયમ હોલ, બીજો માળ, ઓડા ઓફિસ, ઉસ્માનપુરા અમદાવાદની જે કચેરી છે ત્યાં તમારે બધા જ ડોક્યુમેન્ટ્સ લઈ અને હાજર થવાનું રહેશે। આ વખતે એક મોકો છે આપવામાં આવ્યો છે। ફરીથી જો તમારા દસ્તાવેજો ખોટા હશે અથવા તો તમારા દસ્તાવેજની અંદર કંઈ ખામી હશે તો તમારું મકાન ચોક્કસપણે રદ છે એ થઈ શકે છે। હવે આની અંદર આપણે વાત કરીએ તો 24 ફેબ્રુઆરીથી લઈ અને આ પ્રક્રિયા છે એ 27 માર્ચ સુધી ચાલવાની છે। હવે 24 ફેબ્રુઆરીથી જે લોકોના ઘર પ્રમાણે સ્લોટ આપેલો છે એ લોકોએ ત્યાં જઈ અને પોતાના દસ્તાવેજો છે બતાવવાના રહેશે। જેમ કે 24 તારીખે આપણે વાત કરીએ તો A104થી લઈ અને A703 અને B101 વાળાને ત્યાં હાજર રહેવાનું છે। 25 તારીખે B102થી લઈ અને B605 સુધીનું જે બ્લોક અને ઘર છે એને ત્યાં જવાનું રહેશે। 27 તારીખે B701થી C601 સુધીનાને, 28 તારીખે C602થી D703 સુધીનું, ત્યારબાદ 1 માર્ચના દિવસે D704થી F101 જેમનો બ્લોક નંબર અને ઘર છે એમને ત્યાં હાજર થવાનું રહેશે। ત્યારબાદ 3 માર્ચની આપણે વાત કરીએ તો F104થી લઈ અને F604 સુધી, ત્યારબાદ 4 તારીખ આપણે વાત કરીએ તો F605થી લઈ અને G502 સુધીનું ઘર, 5 તારીખે G503થી H302, 6 તારીખે H303થી I202, 7 તારીખે આપણે વાત કરીએ તો I203થી J203, ત્યારબાદ 10 તારીખે J204થી J703, 11 તારીખે J704થી લઈ અને L101, ત્યારબાદ 12 તારીખે L102થી લઈ અને L603, 13 તારીખે L604થી M603, ત્યારબાદ એવી રીતે આપણે વાત કરીએ તો 27 તારીખ સુધી ફરી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ રહેશે અને દસ્તાવેજો રજૂ થયેલી તેની જરૂરી ચકાસણી કરી અને આવાસ યોજનાની જોગવાઈઓ ધ્યાનમાં લઈ સત્તામંડળ દ્વારા યોગ્ય નિર્ણય કરી અને લેખિતની અંદર લાભાર્થી જે છે એને જાણ કરવામાં આવશે। તો આવી રીતે જેનું પણ ઘર બ્લોક નંબર અને ઘર આ પ્રમાણે છે તેમને આ તારીખે 11 થી 3 વાગ્યાની વચ્ચે અમદાવાદની જે ઓફિસ છે ત્યાં હાજર થવાનું રહેશે। આ જે જાહેર નોટિસ છે એ ઓડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મૂકેલી છે।
આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમુક બીજા ઠરાવ છે એ પણ આની અંદર આપવામાં આવ્યા છે. એ આપણા કામની વસ્તુ નથી, પરંતુ આપણે જે નોટિસ આપેલી છે એ જોઈ લેવાની છે. અને તમારું ઘર કયા ડોક્યુમેન્ટના લીધે રદ થયું છે એ જાણકારી તમને નથી આપવામાં આવી, એટલે તમે ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા એ જ ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારે ત્યાં ઓફિસે જવાનું છે અને ફરીથી ડોક્યુમેન્ટ છે વેરીફાઈ કરવાના છે. અત્યારે ડોક્યુમેન્ટ્સની અંદર કોઈ પણ સુધારા નથી કરવાના. જે ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરતી વખતે આપેલા હોય એ જ ડોક્યુમેન્ટ્સ ફરી તમારે વેરિફિકેશન માટે લઈ જવાના છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.